નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કે 12 ઇંગ્લિશ ગ્રામર કમ્પેરિઝન બે વિડીયો પહેલાં આપેલા છે. આ ત્રીજા વિડીયોમાં આપણે કમ્પેરિઝન પરીક્ષામાં કેવી રીતે પૂછાય અને આપણે પહેલાં જે બે વિડીયો જોયા હતા એમાં કમ્પેરિઝન ઓફ એડજેક્ટિવ્સ જે વિશેષણોની જ વાત કરી. આજે આપણે ક્રિયા વિશેષણો અને જેને આપણે એડવર્બ્સ કહીએ છીએ, તો એ એડવર્બ્સ કઈ રીતે કમ્પેરિઝનમાં ગોઠવી શકાય, એનું કામ શું હોઈ શકે અને એની રચના, આ ઉપરાંત કેટલીક ધ્યાન રાખવા જેવી બાબતો અને પરીક્ષાલક્ષી બાબતો એ આપણે આ વિડીયોમાં લઈએ છીએ. બરાબર? તો સૌપ્રથમ એડવર્બ્સની વાત કરવાની છે. એડવર્બ્સ એટલે શું તમને ખ્યાલ હશે. એડજેક્ટિવમાં વાત કરીએ છીએ કે નામના અર્થનો વધારો કરે તો તેને આપણે એડજેક્ટિવ કહીએ છીએ, અને એડવર્બ્સ એ ક્રિયાના અર્થમાં વધારો કરે. ક્રિયાના અર્થમાં વધારો કરે એને એડવર્બ્સ કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં ક્રિયા વિશેષણ. બરાબર? તો એમાં સિમ્પલ, જ્યારે પોઝિટિવ ડિગ્રી હશે તો પોઝિટિવ ડિગ્રી એમાં હકાર, તો કઈ રીતે? દાખલા તરીકે માયા seems bigger than Tina. તો અહીંયા માયા ટીના કરતા વધારે સારું ગાય છે. ગાવાની ક્વોલિટી. પણ સિન્સ બેટર સારું ગાય છે. બરાબર? તો બેટર એ કમ્પેરેટિવ ફોર્મ છે. ધ્યાન આપવું જોઈએ. કમ્પેરેટિવ બેટર, બીજી ડબલ યા બેટર. તો અહીંયા સિન્સ એક ક્રિયાપદ છે. ક્રિયાપદના અર્થમાં ક્રિયાના અર્થમાં વધારો કરે છે બેટર. બરાબર? મેં તમને બે બાબતો કહી હતી. એક ગુડ, બેટર અને બેસ્ટ. જાહેર પરીક્ષાઓમાં આવું પૂછાતું હોય છે. અને ગુડ, વેલ, બેટર, બેસ્ટ, આ ત્રણ, આ બે બાબતો છે. એક આ એડજેક્ટિવ છે અને આ એડવર્બ છે. બરાબર? તો એની વાત અહીંયા કરેલી છે. હવે આ હકાર છે તો પોઝિટિવ, આપણે આ કમ્પેરેટિવ બનાવ્યું, કમ્પેરેટિવ હકાર. બરાબર? તો એનું પોઝિટિવ શું બનશે? પહેલા જ વિડીયોમાં આપણે જોયું હતું, તમે જોઈ શકો છો, યાદ કરી શકો છો. પોઝિટિવ નકાર બનશે. પોઝિટિવ નકાર બનશે એટલે શું થશે? પહેલા છેલ્લું છે પહેલા મૂકવાનું. ટીના સિન્સ. હવે સિન્સ તો કર્યું, પણ અહીંયા નકાર કરવાનું છે. જોજો. તો આપણે શું કરીશું? બે ભાગ પાડીશું. એક 10 s છે એટલે અહીંયા sing, અહીંયા not. બરાબર? does not sing, so યાદ તમે કરી લો કે પોઝિટિવ નકારમાં so s. so હવે બેટર, આ બેટરનું જો તમે અહીંયા ગુડ મૂકશો, તમને એમ હોય કે ગુડ, બેટર, બેસ્ટ, પણ અહીંયા ગુડ નથી. ગુડ ક્યાં આવે? એડજેક્ટિવ માટે. આ શું છે? સિન્સ બેટર. જો ઇઝ બેટર હોય તો બરાબર, તો ગુડ નહીં આવે અહીંયા, અહીંયા આવશે બેડ. બરાબર? અને છેલ્લો પહેલો છે એ છેલ્લો જતો રહેશે. જુઓ, આ એડવર્બ્સની વાત છે. બરાબર? પહેલા વિડીયોમાં એડજેક્ટિવની વાત કરી. આ રીતે એડવર્બ ને મૂકી શકાય.
Dia does not speak. चलो ने did not लेंगे आपने. Did not speak better than Victor. બરાબર. Victor અને Dia બોલવાની બાબત છે. Did not speak better. Better કેવું? પણ speak ના અર્થનો વધારો કરે છે. એટલે આ એડવર્બ કહેવાય. હવે આપણે જોઈએ તો પહેલું જે છે બરાબર કમ્પેરેટિવ લગાવો તો પોઝિટિવ હકારાત્મક નહીં. પોઝિટિવ હકાર એટલે એઝ અહીંયા શું એઝ છે હકારાત્મક તો પેલામાં એઝ છેલ્લું છે એ પહેલું થશે મિત્ર. હવે ડીડ નોટ સ્પીક આપણે કરવાનું છે હકાર તો આ નોટ નીકળી જાય આ બંને જોડાઈ જાય એટલે કે સ્પીક નો ભૂતકાળ સ્પોક. બરાબર. પછી એસ એસ દિયા પહેલું છે છેલ્લું એઝ એટલે શું છો લેટર. લેટર નું શું લેવાનું ગુડ લેવાનું કે બે આપણે ખબર પડી ગઈ કે આપણે અહીંયા બેલ લઈશું. બરાબર. હવે આગળ જોઈએ તો હું તમને ફરીથી યાદ કરાવી દઉં. યા ધેન એટલે કમ્પેરેટિવ. યા ધેન પછી સો એસ પછી યા ધેન અને એસ એસ શબ્દો યાદ રાખજો. બરાબર. હવે આપણે અહીંયા એડવર્બ્સની અને એડજેક્ટિવ બંનેની હું કમ્પેરિઝન કરાવું છું. તમને ખ્યાલ આવશે. અર્જુન ran fastest of all બસ ચાલશે. ઓલ પાર્ટિસિપન્ટ્સ આવે મૂકી શકાય. બરાબર. અને Arjun is faster than is the આપણે સીધું એ જ લઈએ છીએ the fastest of all. fastest runner of all. બધામાં અર્જુન ફાસ્ટેસ્ટ છે એટલે કે સૌથી વધારે ફાસ્ટ દોડે છે રનર. અહીંયા ઈજ છે જોઈ લેજો એટલે આ ફાસ્ટેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી. બરાબર. પણ એડજેક્ટિવ શું કહેવાય એડજેક્ટિવ. બરાબર. હવે અહીંયા રેન ફાસ્ટેસ્ટ ઓફ ઓલ અહીંયા ધ આવશે અહીંયા નહીં આવે. અહીં આગળ ધ આવતો નથી કારણ કે એડવર્બ્સમાં ધ મૂકાતો. ઓકે. હવે આ ખાસ વાત યાદ રાખવાની છે. અહીંયા રેન એટલે દોડ્યો કેવું ફાસ્ટેસ્ટ સૌથી વધારે. બરાબર. હવે અહીંયા આ એસડી છે અને એડવર્બ છે. શું છે એડવર્બ. હવે અહીંયા આનું સીડી કરીશું આપણે તો અર્જુન પેલાના જેમ જ આપણે આગળ અગાઉના વિડિયોમાં જોયું તો અર્જુન. હવે રેન તો રેન રહેશે જ રેન. હવે આ જે એસડી છે તો ઈઆર લગાવી દો. ફાસ્ટર ધેન એની અધર એક વચનની ડિગ્રી છે એની અધર રનર. બસ આટલું જ. બરાબર. શું ફેરફાર કર્યો આ 1 અને 2 1 2 ત્રીજામાં શું ફેરફાર કર્યો EST હતો
runner પછી is so as Arjun આખું મૂકી દીધું હવે અહીંયા શું આવશે was બરાબર હવે આમાં સ્ક્રીનશોટ લેવો લઈ લેજો આ એડવર્બ છે આ એડજેક્ટિવ રાઈટ હવે આપણે આગળ જઈએ તો કઈ રીતે કામ કરીશું તો આ એક વચનની ડિગ્રી હતી આ એક વચન આ પણ એક વચન બરાબર એડજેક્ટિવ એડવર્બનો ફરક હવે બહુવચનની ડિગ્રીમાં આપણે તો જોઈએ તો પહેલા જ એસડી એડવર્બની લાઈન છે eagle the eagle flies highest of all birds the eagle flies highest highest of all birds કારણ કે fly એક ક્રિયાપદ છે અને અહીંયા ધ આવશે નહીં બરાબર એસડી સીડી શું કરવાનું ધ ઈગલ હવે ફ્લાઇઝ તો ફ્લાઇઝ રહેશે જ ફ્લાઇઝ હવે હાયર than any other words any other word sorry any other नहीं many other कारण जो बहुवचन છે એટલે આ बहुवचन આવશે અહીંયા એક વચન જ હતું runner બરાબર runner એક વચન હવે પીડી જોઈએ તો પીડીમાં શું કરવાનું આમાં અદર કરતા આમાં શું કરતા હતા very few The eagle is the bird. અહીંયા આ રીતે નહીં આવડે તો આ બધી રચના સરખી થઈ જશે. The eagle is the bird which eagle is one of the birds. Is one of સુધારો કરજો. Sorry, આપણે ભૂલ્યા છીએ. The eagle is one of the birds which flies કારણ કે આપણે આમાં one of લેવું પડે બહુવચનમાં flies highest in air in the sky એ વધારાનું લેવા birds in the sky અહીંયા પણ લઈ લેવાનું in the sky very few birds in the sky flies as high as the eagle બરાબર જોઈ લેજો એક આમાં આપણે થોડી મિસ્ટેક કરી સુધારી લઈએ તો one of the birds એમાંનું એક બર્ડ છે જે highest in the sky જાય છે બરાબર તો આ રીતે આપણે લઈ શકીએ બરાબર હવે આને આપણે અહીંયા આ રીતે શીખ્યા હતા the eagle is one of the આપણે એમાં ફાસ્ટ લઈશું fastest birds બરાબર the eagle is one of the fastest birds અહીંયા આ
અમાન્ય કારણ ક્રિયાપદ છે અહીંયા આર આવશે કારણ એડજેક્ટિવ છે વેરી ટુ વર્ડ્સ આર as fast as the eagle okay આનો સ્ક્રીનશોટ લઈ લેજો હવે આપણે આગળ વધવાનું છે કમ્પેરિઝનમાં આ બધું તમને ક્યારે કામમાં આવશે જાહેર પરીક્ષાઓમાં આ બધી જ બાબતોને આપણે સમજવી પડે ત્યારે જ તમે કરી શકો બરાબર હવે આપણે પરીક્ષામાં કેવી રીતે પૂછાય એ પહેલા થોડી વાત એ પણ કરી લઈએ કે કેટલાક શબ્દો એવા છે જે ધ્યાન કમ્પેરેટિવમાં ધ્યાન કેવું નથી લેતા દાખલા તરીકે ઇન્ફેરિયર બરાબર પછી સિનિયર પછી જુનિયર બરાબર સિનિયર જુનિયર સુપીરિયર superior inferior બરાબર inferior પછી anterior અને posterior બરાબર આ બધા શબ્દો એવા છે કે કમ્પેરેટિવમાં ટુ લે છે કમ્પેરેટિવમાં શું લે છે ટુ આવશે ધેન નહીં શું ધેન નહીં એક એક્ઝામ્પલ દ્વારા સમજી લઈએ મિસ્ટર મહેતા ઇઝ જુનિયર મોટા ભાગના શું લખતા હોય છે ધેન આઈ એટલે કે મિસ્ટર મહેતા મારા કરતો જુનિયર છે બરાબર હવે આ જુનિયર શબ્દ આવે એટલે ધેન ના આવે ટુ માં પણ કહેવાય ડિગ્રી કહેવાય કમ્પેરિઝન કહેવાય તમને એમ લાગે કે સાહેબ ધેન છે મનોબ છે ધ છે યસની કશું નથી પણ આને કહેવાય કમ્પેરિઝન બરાબર હવે કેટલાક શબ્દો એવા છે પરફેક્ટ દાખલા તરીકે પરફેક્ટ પછી યુનિક સ્ક્વેર યુનિક એટલે યુનિક સ્ક્વેર એટલે સ્ક્વેર રાઉન્ડ બરાબર આ ઉપરાંત ઇટર્નલ યુનિવર્સલ આ બધા શબ્દો એ હંમેશા ક્યારે આગળ મોર કે બધું વપરાતું નથી આની કોઈ ડિગ્રી ના હોય ડિગ્રીમાં ન હોય કોઈ ડિગ્રી ન થાય દાખલા તરીકે this is more perfect than that તો આ ખોટું છે આ રચના જ ખોટી છે કારણ કે પરફેક્ટ માં ક્યારે ડિગ્રી હોય જ નહીં this is perfect and that this is perfect then that તો આ જે છે પરફેક્ટ આવા શબ્દો આવશે યુનિક આ બધા ક્યારે ડિગ્રીમાં આવશે બરાબર આ બધી બાબતો ખાસ નોંધવા જેવી છે કે ધ્યાનમાં રાખજો જાહેર પરીક્ષામાં આવું બધું પૂછાય
will you choose data? બરાબર, ડેટા કયો મોબાઈલ નું પસંદ કરી ત્યારે ડોટર કહે છે, ડોટર કહે છે અને જવાબ આપે છે, શેમાં આપે છે? એનું ફંક્શન છે કમ્પેરિંગ. એક જ એક્ઝામ્પલ, બીજા બધા આપી જાય. જોજો, કમ્પેરિંગ એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ કે આપણે અહીંયા ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે. A B C D આમાં આપણે કરીશું. ચલો કે આવું 4 જવાબો આપ્યા છે, આપણે સિલેક્ટ કરવાનો છે. iPhone is very smart phone. બરાબર. What a wonderful mobile phone. Mobile phone. This one is. અને iPhone is the smartest of all. અને iPhone is the smarter than any other phone. Okay, આવું તમને આપ્યું છે, સમજી લેજો. તો હવે આપણને જોવાનું છે કે કમ્પેરિંગ એટલે આમાં કોઈ કમ્પેરિઝનના શબ્દો જોવા મળે છે? નથી મળતા. એઝ છે, ઈઆર છે, ઈએસટી છે, મોસ્ટ છે, નથી. What a wonderful mobile phone this one is. એમાં પણ એવા કોઈ શબ્દો આવ્યા નથી, એટલે આપણે એને ચોકડી મારીશું. One by one, iPhone is the smartest of all. આમાં કંઈક લાગે છે કે the smartest of all એ વચનની ડિગ્રી છે. iPhone is the smarter than any other phone. આ બે વાક્યો છે. હવે આ બે વાક્યોમાં આ smartest of all રચનાની દ્રષ્ટિએ જોવાનું. iPhone is the smarter, યાર આવે તો the આવે નહીં. હવે ક્લિયર થઈ ગયું કે આ વાક્ય આવશે. બરાબર, એટલે આ રીતે એને આપણે સમજવાનું છે. એટલે રિસ્પોન્સમાં તમને સાચો જવાબ મળશે સી. ઓકે, હવે આપણે જે from 52 to 56 બરાબર 6 જે છે એ complete the sentence. Complete the sentences. હું તમને સમજાવું છું. બરાબર, એ આપણે સમજવાનું છે. બે ચાર વાક્યો આપણે જોઈએ. દાખલા તરીકે ગાંધીજી was one આપી દીધું અને comparing આપે છે. તો આપણે શું કરવાનું? વન એટલે યાદ કરો કે બહુવચનની ડિગ્રી આપણે પ્રેક્ટિસ કરી છે. તો વન, હવે ગાંધીજી વન ઓફ ધ મૂકી દો, સુપરલેટિવ ડિગ્રી કરવાની છે. વન ઓફ ધ, પછી શું કરવાનું? હવે ગાંધીજી શું હતા? લીડર હતા. વન ઓફ ધ, હવે લીડર કેવા? ગ્રેટ. તો ગ્રેટ ને આપણે અહીંયા ડિગ્રી કઈ બનાવીએ છીએ? એ એસટી, સુપરલેટિવ. તો ધ પછી ગ્રેટેસ્ટ. વન ઓફ ધ ગ્રેટેસ્ટ લીડર. જો કોઈ લીડર લખશે તો ખોટું પડશે, કારણ
કે બહુવચનની ડિગ્રી છે એ s ના હોય, બરાબર. ઇન ઇન્ડિયા, બરાબર. ઇન ઇન્ડિયા નામ લખો તો ચાલે, લીડર્સ. ઓકે, તો અહીંયા આ s ન હોય તો ખોટું પડે છે. એટલે આ રીતે આપણે જોવાનું છે. દાખલા તરીકે નંબર 2, નો અધર સ્ટુડન્ટ પછી આપેલું છે. હવે નો અધર એટલે એક વચનની ડિગ્રી મગજમાં પૂરું પસાવી દેવાનું. નો અધર એક વચનની ડિગ્રી અને પોઝિટિવ. નો અધર સ્ટુડન્ટ, સ્ટુડન્ટ શું કરશે? કમ્પેરિંગ આપેલું છે. સ્ટુડન્ટ is so good as Mahesh, બરાબર. નો અધર સ્ટુડન્ટ, કોઈ કદાચ એમ પૂછે કે નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ તો ચાલશે. પછી પાછા અહીં આવી જવાનું તો પણ ચાલશે, બરાબર. નંબર 3, very few birds અને કમ્પેરિંગ શું કરશો? very few birds, birds છે તો એની ગુણ એ રીતે લખો, very few birds are as fast as, હમણાં જોયું હતું eagle, the eagle, બરાબર. આ રીતે નંબર 4, the Ganga is holier. હવે આગળ કમ્પેરિંગ છે. હવે જોજો, ગંગા ઇઝ holier, holier આવે, ઈયર આવે તો એના પછી બે ભાગ પડશે. એક વચનની ડિગ્રી, બહુવચનની ડિગ્રી. જવાબ બે ભાગ અને બંને સાચા જ પડે. એક વચનના શું કરીશું? holier than any other river in India, બરાબર. અને બહુવચન કરવું હોય તો then many other, શું કરાય? many other. અને આ river નું એક વચન છે તો rivers મૂકવું પડે. બંનેમાં ફરક શું છે? આ એક વચન છે, આ બહુવચન છે. આ એક વચન છે તો એની આવે, બહુવચન છે તો એની આવે. ખબર પડી ગઈ? આ રીતે આપણે કામ કરવાનું છે. હવે તમને સ્વાધ્યાયમાં મેં કેટલાક અહીંયા વાક્યો આપ્યા છે, બરાબર. તો તમારે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, બરાબર. સ્ક્રીનશોટ આમાંથી લઈ લેવાનો અને એ વાક્યો પહેલાં લખી દેવાના. એના પછી આ બીજો સ્ક્રીનશોટ તમે લેશો જે પ્રેક્ટિસ માટે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. વિડીયોમાં કોઈ તકલીફ હોય, તમને ખબર ના પડે તો પૂછવાનું ચૂકતા નહીં.